મિત્રો આ ઝાડ શેનું છે તમને ખબર છે કે નહીં? તો બૂટ ચપ્પલ બહાર કાઢવાનું ટ્રાફિક ફૂલ છે. હવે આપણે છે ને બૂટ ચપ્પલ આપણે સાઈડમાં કાઢી નાખીએ ને. હા લઈ જાઓ ભાઈબંધ ને બધા આપણે પહોંચી ગયા છીએ ગાંધી મંદિર ને. અત્યારે પડતો પડી ગયેલો તો ગાંધી મંદિરના દર્શન કરી લીધા ને હવે આપણે વડલાની એવી માન્યતા છે કે જ્યાં અહીંયા બજરંગ દર્શન કરી તો બજરંગ બાપાના હું દર્શન કર્યું. તો ટ્રાફિક છે ને અત્યારે ગરમી એટલી થાય છે મને એમ છે કે હમણાં વરસાદ તૂટી પડશે પણ તમે જોઈ શકો છો અત્યારે બંગાળનો ટ્રાફિક ને અત્યારે ફૂલ જમવાનું એટલે ફાઇનલી મસ્ત મજાનું જમી લીધું છે ને અત્યારે યુટ્યુબ ફેમિલી સ્વાગત છે એક ધમાકેદાર વ્લોગમાં. તો કેમ છો બધા મજામાં દેશો કારણ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં હોય. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. જાગીને નાઈ ધોઈને થઈ જશું ફ્રેશ. તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ ને આજે છે 11 તો બધા ફટાફટ કોમેન્ટમાં હેપી 11 લખી નાખજો અને મિત્રો કોમેન્ટમાં જયમાં મોગલ લખી નાખજો ને તમે વિચારતા હશો કે નાઈ ધોઈને તૈયાર થઈને ક્યાં નીકળી ગયા. તો મિત્રો હા અમે જઈએ છીએ ફરવા. તો તમે વ્લોગમાં જોડાયેલા રહેજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો ને. આમ જો આજે ફરવાનું છે અને ફૂલ મોજ કરવાની છે. 2 થી 3 પાર્ટમાં હું વ્લોગ બનાવવાનો છું. તો મિત્રો સાથ સપોર્ટ આપતા રહેજો અને વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને જોઈએ નાના મોટા સેલિબ્રિટીને પણ મળશું પણ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો જેથી કરીને હું તમને બધું બતાવી શકું. બસ આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને અત્યારે આપણે જવાનું છે બગદાણા. તો તમને બજરંગદાસ બાપાના દર્શન પણ કરાવીશ. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. હીરભાઈ થઈ જશે ઠેલો બેલો લઈને તૈયાર ને અમે અહીંયા આવીએ અત્યારે તો અમારા દામનગરના શમશાને છે અને ગૌ માતાને બધા હાલ્યા આવે છે. તો મિત્રો તમને મારો વ્લોગ કેવા લાગે છે ફટાફટ કોમેન્ટ કરી દેજો ને હવે આપણે આગળ જતા જઈએ જ્યાં લોકેશન આવશે ત્યાં તમને બધું બતાવતો રહીશ ને. મિત્રો આપણે રસ્તામાં જોઈએ હવે ક્યાંક નાની મોટી સેવા પણ કરતા જઈશું. બસ તમે સાથ સપોર્ટ આપતા રહીજો જેથી કરીને હું આગળ સારામાં સારા વ્લોગ બનાવી શકું ને તમને સારા લોકેશન બતાવી શકું. તો હાલો કન્ટિન્યુ કરીને હું સારામાં સારો વ્લોગ બનાવી શકું ને. આપણે અત્યારે નીકળી જઈએ જવાનું છે બગદાણા. તો તમને હું 2-3 પાર્ટમાં વ્લોગ બનાવવાનું છું જેથી કરીને તમે જોતા રહેજો વ્લોગ અને આપણે ફટાફટ નીકળી જઈએ કંઈક નવા લોકેશન ઉપર. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. તો મિત્રો તમારો ભાઈ પહોંચી ગયો છે અત્યારે ગારિયાદારની બજારોમાં. અત્યારે ધમધોકાર 11નો માહોલ છે. તો અમે મેયરભાઈ બે ઊભા રહી જાય છે ને મસ્ત મજાનું જોરદાર લોકેશન છે. અને અત્યારે તો ગારિયાદારનો માહોલ જોવો તમારે ઘટે નહીં એવો. અને ગારિયાદારમાં જો એક ફોજીભાઈ આવવાના છે. કેટલી તારીખ છે? 6 એટલે આજે જ છે કહું. તો વેલકમ ટુ હોમ ફોજીભાઈ. તમે અમારો વ્લોગ જોતા હોય તો કોમેન્ટમાં જઈને લખી નાખજો ને. અમારું પણ એક સપનું હતું. કાંઈ વાંધો નહીં હાલો બીજું બોલો. સપનું વહી ગયું કા. તો અત્યારે તો ગારિયાદારની બજારમાં આટા મારીએ છીએ ને હવે આપણે ઘણું બધું આગળ જવાનું છે અને ઘણા બધા લોકો સાથે હું પણ તમને મુલાકાત કરાવીશ. બસ વ્લોગ કન્ટિન્યુ જોતા રહીએ. અત્યારે આગળ ક્યાં જઈએ એ બધું તમને બતાવતો રહીશ. તો મિત્રો આ છે કાળભૈરવ દાદાનું મંદિર ને આને કે ગારિયાદારનો આ છે કાળભૈરવ ચોક. તો કાળભૈરવ ચોક કોણ આવી જશે બધા ફટાફટ મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો ને. હવે અત્યારે આપણે જઈશું આગળ. હવે અહીંથી જવાનું છે જેસર. તો જેસર જઈશું અને અત્યારે થોડોક નાસ્તો પાણી કરી લઈએ એ પણ તમને બતાવીશું. વ્લોગ કન્ટિન્યુ જોતા રહીએ. તો મિત્રો આપણે ચાલુમાં નાસ્તો કરવાનો પ્લાન ગોઠવી નાખ્યો. ચાલો ફટાફટ નાસ્તો કરીએ. આવી જશે ગરમ ખમણ. તો કોમેન્ટ કરો મસ્ત મજાના ખમણ આવી જશે. મસ્ત ખમણ બમણ આવી જશે ને ખમણ બમણ ખાઈ લઈએ પછી પાછા નીકળીએ નવા લોકેશન ઉપર. મસ્ત નાસ્તો કરી લીધો છે ને ફટાફટ નીકળી જઈએ આપણે. તો મિત્રો આ છે ગારિયાદારનો ગેટ. ગારિયાદારને કરી દીધું ભાઈ ને નીકળી ગયા આગળ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ જેસર ને. અત્યારે હવે જેસરમાં સોડા બોડા પીએ પાણી પીએ અને પછી નીકળી જઈએ આગળ ને. આપણે જવાનું છે પેલા બગદાણા. તો બગદાણાનો બ્લોગ હું તમને અલગથી બતાવીશ. બસ તમે સાથ સપોર્ટ આપતા રહેજો અને વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. જેસરથી કોણ આપણા બ્લોગ જોવે છે ફટાફટ કોમેન્ટ કરી દેજો અને આપણે બ્લોગ કન્ટિન્યુ કરીશું ને. આપણે હજી જવાનું છે બગદાણા તમને બાપા સીતારામના દર્શન કરાવું. અને જેસરથી કોણ મારા બ્લોગ જોવે છે ફટાફટ મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. હવે આપણે નીકળી ગયા છે બગદાણા તરફ. બસ બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. પેટ્રોલ પંપે હવે ઊભા રહી જાય છે પેટ્રોલ પુરવા માટે ને જેસરના પેટ્રોલ પંપે પેટ્રોલ પુરવા માટે રહી જાય છે. કેમ કે એક નાખી દઈએ પછી યાર ઘડીએ ઊભું રહેવું. અને મિત્રો આપણા ચશ્મા કેવા લાગે છે ને આપણે આજે લુક ફેરવી નાખ્યો છે. તમે મને મસ્ત કોમેન્ટ તો કરો લુક કેવો લાગે છે. પેટ્રોલ પૂરે છે પર મિહિરભાઈ ને પેટ્રોલ પૂરી દઈએ મસ્ત. પેટ્રોલ તો પૂરાઈ ગયું છે ને હવે આપણે નીકળી જઈએ આગળના લોકેશન ઉપર.
આપણે પહોંચી ગયા છીએ સાપરિયાળી અને ધીમે ધીમે આપણે આગળ જતા જઈએ અને આપણે બગદાણા જઈને પછી તમને બધું બતાવવાનું છે ને. આજે પબ્લિક પણ ફૂલ છે એ પણ હું તમને બતાવી. બ્લોક કન્ટિન્યુ જોતા રહીજો. અહીંયા રસ્તા છે નેક્સ્ટ લેવલના. રસ્તા જોઈએ તો યાર ફરવાની મજા જ કંઈક અલગ છે. તો હવે ફટાફટ આપણે બગદાણા પહોંચી જઈએ અને પછી તમને દર્શન કરાવીએ. આ છે જોરદાર લોકેશન. અહીંયા તમે કોક દી આવો અને ફોટા પાડવાની કાંઈક મજા અલગ આવે. ને ડુંગરા જમાવટ છે તો પાછળ તમે જોઈ શકો છો કંઈ ઘટે નહીં એવું લોકેશન છે. થોડી વાર આપણે હોલ્ટ કરવા ઊભા રહી ગયા છીએ અને થોડી વાર આરામ કરવા, જેથી કરીને શું છે ગાડીને કંઈ તોડવી ન નાખવાની હોય. હા, શું કીધું ને? કોમેન્ટ કરવાનો. તો હવે આગળ જો કંઈક સેવાનું કાર્ય ચાલી રહ્યું છે તો ત્યાં 2 મિનિટ ઊભા રહીશું. અને અત્યારે શું છે, અત્યારે ડુંગરાને જોરદાર લોકેશન છે અને આ લોકેશનમાં યાર ફરવાની કંઈક મજા જ અલગ છે. તો મિત્રો અત્યારે તો હજી થોડોક ઉનાળા જેવું છે, બાકી ચોમાસામાં આ જ લોકેશનમાં બહુ જોરદાર મજા આવવાની છે. તો જોઈએ હવે ટાઈમ રહેતો આપણે ચોમાસામાં પણ આવીશું, પણ અત્યારે ફટાફટ હવે પાણી પી લઈએ અને પછી પાછા નીકળી જાય આપણે નેક્સ્ટ લોકેશન ઉપર. ને આપણે બગદાણા જઈને પણ તમને બધી મુલાકાત કરવાની છે ને ઘણું બધું બતાવવાનું છે. મસ્ત સેવાનું કામ થઈ રહ્યું છે અને ધોળા કુવાના મેરડીમાં જે અહીંયા લખેલું છે અને ખૂબ સારી રીતે સેવાનું કામ થઈ રહ્યું છે. શરબત પાવાનું કામકાજ ચાલુ છે અને અત્યારે જો અહીંયા શરબત બની રહ્યું છે. તો પહેલાં આપણે મસ્ત મજાનું શરબત પી લઈએ. મિત્રો આ ઝાડ શેનું છે તમને ખબર છે કે નહીં? તો મસ્ત એક કોમેન્ટ કરી દો ને. આ ઝાડ શેનું છે? તો આ બધા ઝાડવા, આ બધું આવા જ ઝાડવા છે. અને આગળ યાર લોકેશનની તો વાત કરો તો યાર ગજબ લેવલનું લોકેશન, ગજબ, એમાં કાંઈ ઘટે જ નહીં. તો હવે બગદાણા જવાનું છે ને આપણે બગદાણા જઈને તમને બાપા સીતારામના દર્શન પણ કરાવવાનું. મિત્રો આ ગજબ લેવલનું લોકેશન યાર ફૂલ મજા આવી રહી છે. અને મિત્રો તમારા સાપરિયાળીમાં વ્લોગર કોણ છે એ પણ મને બતાવજો. અને મિત્રો સાપરિયાળીથી મારો વિડીયો કોણ જોવે છે એ ફટાફટ મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. ને મિત્રો કાળો આવું છું ને તો મને એવું લાગતું હોય, એવું લાગે છે, કેમ કે અત્યારે તડકો મારે સામો નથી આવતો એટલે લગભગ કાળો આવતો હોય છે. આપણે પહોંચી ગયા છીએ બગદાણા અને અત્યારે બગદાણામાં ફૂલ ટ્રાફિક છે. અને હવે જોઈ શકો છો આપણે ગાડી વચમાં હલવાઈ ગઈ છે. જોરદાર ટ્રાફિક છે બગદાણામાં. મિત્રો આપણે પહોંચી ગયા છીએ બગદાણા ફાઇનલી. એટલે ફાઇનલી ને અત્યારે વાગી ગયા છે 11:30 ને. હવે બગદાણા બજરંગદાસ બાપાના તમને દર્શન કરાવું. અત્યારે પહેલાં ફટાફટ આપણે જઈએ અંદર ને, કારણ કે અંદર છે ફૂલ ટ્રાફિક. તો ફાઇનલી આપણે બગદાણા પહોંચી ગયા છે. ને આ છે બજરંગદાસ બાપાનું મંદિર. તમે જોઈ શકો છો. કોમેન્ટમાં જય બાપા સીતારામ લખી નાખજો ને આપણે અંદર જઈએ અને તમને અંદર જઈને પણ બતાવીશ. પણ અત્યારે હાલ તો ટ્રાફિક ફૂલ છે, કેમ કે આજે છે 11 ને 11નું ટ્રાફિક ફૂલ હોય છે. અને આ તો તમે દર્શન કરી લો બજરંગદાસ બાપાના ધજાના દર્શન. અને ખાસ તો અહીંયા ઘણા સમયથી આવ્યા નહોતા ને એટલે દર્શન કરવા આવવાનું થયું, એટલા માટે દર્શન કરવા માટે આવી ગયા છે. ને મિત્રો આપણે હવે આગળ જઈએ અને તમને દર્શન પણ કરાવીશું. બસ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. અને અત્યારે ફૂલ ટ્રાફિક છે તો તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો, જેથી કરીને હું તમને દર્શન કરાવી શકું. ને હજી તો પબ્લિક આવતો જ જાય છે, તો પહેલાં આપણે દર્શન કરી લઈએ. ધીમે અંદર જઈએ ને ટ્રાફિકમાં ઘૂસી જાય છે ને હવે આપણે ધીમે અંદર જઈશું. બસ અત્યારે ફૂલ પબ્લિક છે, બહુ મજા આવે છે. અને તમે ટ્રાફિકમાં જોઈ શકો છો અત્યારે ફૂલ ટ્રાફિક છે. ને અત્યારે જઈએ આપણે અંદર. બૂટ ચપ્પલ બહાર કાઢવા જવાનું છે ને ખાસ તો ટ્રાફિક તો બૂટ ચપ્પલની જ હશે એવું લાગે છે. બૂટ ચપ્પલ બહાર કાઢવાનું ટ્રાફિક ફૂલ છે. અને અહીંયા છે ને બૂટ ચપ્પલ આ બાજુ બહાર કાઢીને જવાનું હોય છે, એટલા માટે તો ફટાફટ આપણે બૂટ ચપ્પલ કાઢી નાખ્યું, કેમ કે આપણે બૂટ પહેરેલા છે. અને બૂટ ચપ્પલ બહાર કાઢીને આપણે નીકળીએ. આપણે જઈએ બૂટ ચપ્પલ કાઢવા માટે, કારણ કે હજી દર્શન કરવાનું પણ બાકી છે. હવે આપણે છે ને બૂટ ચપ્પલ આપણે સાઈડમાં કાઢી નાખીએ ને. હા, લઈ જાઓ ભાઈબંધ ને બધા આપણે અમારા લેતા જઈએ તો આપણે એને પણ લઈ લઈએ. અને બસ મસ્ત મજાની આપણે બૂટ ચપ્પલ કાઢીએ, કારણ કે અહીંયા અત્યારે ફૂલ ટ્રાફિક છે. ને આપણે હવે ગાડીએ મૂકીએ બૂટ ચપ્પલ, થોડુંક પગ બળવાનું લાગશે પણ કાંઈ નહીં, એડજસ્ટ કરી લઈશું. ભાઈબંધ મસ્ત મજાના રમકડા વેચે છે. ને આમ તો બધા બગદાણાવાળા આવજો ભાઈબંધ ભાઈ મસ્ત રમકડા લેવા. તો આ ગાડી તો આપણે બહુ વાંચી છે. કોને વાંચી કોમેન્ટ કરો. હાલો, ઘણું ટ્રાફિક છે અને દાદા ફૂલ એટલે ફૂલ સેવાનું કામ કરી રહ્યા હતા બહાર. અને અત્યારે ફૂલ ટ્રાફિક છે. તમે જોઈ શકો છો જે આપણે અંદર એન્ટ્રી લેવાની બાકી છે, પણ અત્યારે આગળ જઈએ છીએ. જેથી કરીને શું છે અત્યારે તો ફુવારાને મસ્ત મેકી દીધા છે. પહેલાં આપણે બજરંગદાસ બાપાના દર્શન કરવા જઈએ અને પછી મસ્ત મજાને તમને દર્શન કરાવી દો. અને આપણે સમાધિ મંદિર છે ત્યાં પણ જઈએ. બસ
વ્લોગ કન્ટિન્યુ જોતા રહીજો. આપણે આગળ આગળ જો મેરની બધા ઠેલો લઈને મળ્યા છે હાલો, તો ઠેલો પેલો લઈને નીકળી જાય આગળ. તો આપણે પહેલાં સમાધિ મંદિરના દર્શન કરીએ ને અત્યારે લાઇનમાં ઊભા રહી જાય જેથી કરીને દર્શન મસ્ત થઈ જાય. આ છે સમાધિ મંદિર ને આપણે આગળ જઈએ અત્યારે લાઇનમાં ઊભા રહી જાય છીએ અને આગળ જઈએ છીએ. આ છે ગાદી મંદિર. તો આગળ ધીમે ધીમે જઈએ અને દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. મિત્રો લાઈન ફૂલ છે ને ગરમી એટલી છે ને ટ્રાફિક પણ ફૂલ છે. કેમ કે આજે છે 11 એટલે 11નો ટ્રાફિક થોડું ઘણું રહેવાનું છે. બસ આપણે પહેલાં દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવીએ છીએ. લાઈન થોડીક આગળ હાલી ગઈ છે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગાદી મંદિરને. અત્યારે પડદો પડી ગયેલો છે અને આ મિત્ર તો થાકી ગયા છે ને ખૂબ સારી સેવા કરે છે. તો ગાદી મંદિરના દર્શન કરી લીધા ને હવે આપણે જઈએ આમ બહાર આંટો મારવા માટે ને અત્યારે ઘણી બધી જગ્યાએ જવાનું છે અને આપણે આ ભાઈ ક્યાંક લઈ જાય છે. હવે આપણે ક્યાં જવાનું એ તો કંઈ ખબર નથી પણ હવે ક્યાંક લઈ જાય તો છે. પણ હવે જઈએ આપણે અને કંઈક દર્શન કરીએ અને જ્યાં તપ ધ્યાન અને તપ, હવે જે આપણે બાપા સીતારામનું ધ્યાન મંદિર છે ત્યાં જઈએ અને તમને દર્શન કરાવીએ. અને મિત્રો અહીંયા બગદાણા આવ્યા જેવું છે, એકવાર અવશ્ય આવજો, તો ટાઈમ લઈને આવજો જેથી કરીને ખૂબ મજા આવે. અત્યારે તો શું છે કે 11 જેવો માહોલ છે એટલે થોડુંક ટ્રાફિક હોય, પણ આડા દિવસે ટ્રાફિક ન હોય એટલે મસ્ત આવજો. એકવાર આવો, જરૂર આવો. તો મિત્રો આ છે ધ્યાન મંદિર. હવે અંદર જઈએ, તમને દર્શન કરાવીએ અને પછી નીકળી જઈએ આગળ. તો મિત્રો આપણે અહીં ફાઇનલી આવી જઈએ છીએ મંદિરે દર્શન કરવા. ના પડશે જય બજરંગદાસ બાપા. તો મિત્રો અહીંયા એક વડલામાં છે બજરંગદાસ બાપાના મોઢાના આકાર જે ચિહ્ન દેખાય છે. તો હવે આ બધા જો ત્યાં દર્શન કરે છે અને હું તમને ઝૂમ કરીને પણ બતાવીશ. પણ આ બધા જો અત્યારે જોવે છે. વડલાની એવી માન્યતા છે કે જ્યાં અહીંયા બજરંગદાસ બાપાના મોઢા જેવી મૂર્તિ દેખાય છે. તો હવે તમને દેખાતી હોય તો ફટાફટ મસ્ત કોમેન્ટ કરી દેજો. બધા અહીંયા જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહીંયા ફૂલ ટ્રાફિક છે. આપણે ગાદી મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યાંનો ટ્રાફિક છે અને અત્યારે ફૂલ ટ્રાફિક છે અને બધા લાઇનમાં ઊભા રહી ગયા છે. આપણે જઈએ મસ્ત. તો મિત્રો અમારા મેયરભાઈ છે ને અમારો વ્લોગ શૂટ કરે છે ને આપણે જવું મંદિરે આપણે દર્શન કરવા માટે. તો પેલા ઉપર જઈએ અને પછી છે ને તમને પણ દર્શન કર્યું હોય તો ચોકલેટ ખાધી ને એટલે છે ને થોડુંક મોઢામાં રસ આવી ગયો છે. આગળ જઈએ આપણે અને મસ્ત તમને દર્શન કરાવી દઈએ. મિત્રો આપણે ફોટો પણ મસ્ત ક્લિક કરવાનો છે. પહેલાં હું છે ને ફટાફટ આગળ વીયો જાઉં અને આગળ જઈને તમને દર્શન કરાવું. હાલો હવે અંદર જઈએ અને આગળ જઈએ અને આપણે પછી દર્શન કરીએ. ફાઇનલી તો આપણે પહોંચી ગયા છીએ અંદર મંદિરે અને બજરંગદાસ બાપા પાસે જઈએ અને સારી એવી તમારા બધા માટે હું દુઆ કરીશ ને જે પણ મારા બ્લોગર જોતા છે એના માટે હું મસ્ત દુઆ કરું અને જઈએ આપણે અંદર બજરંગદાસ બાપાના દર્શન કરીએ. તો મિત્રો આ બજરંગદાસ બાપાને આપણે કેરી બેરી કોકા ચડાવી દીધી છે અને કોમેન્ટમાં જય બજરંગદાસ બાપા લખી નાખજો. તમને દર્શન કરાવી દઉં અને હવે મસ્ત આપણે બજરંગદાસ બાપાના દર્શન કરી લઈએ. અને તમને તો દર્શન કરાવી દીધા છે તો પહેલાં હું દર્શન કરું. પાયાથી દર્શન કરાવી તો બજરંગદાસ બાપાના ને હું દર્શન કરી લીધા છે ને હવે જઈએ બહાર ને તમને દર્શન કરાવ્યા તમે જોયું જ હશે. તો આપણે જઈએ બહાર. 11 નો ટ્રાફિક વધારે છે અને અત્યારે તો બધા આવતા જાય છે ધીમે ધીમે. હા, ફોટોશૂટનું કામ હાલી રહ્યું છે અને આ છે બાપા સીતારામનું મંદિર ને હવે આપણે ઉપર જઈએ. ઉપર તો કંઈ ગયા નહીં, હવે આગળ જઈએ અને પછી આંટા મારીએ. ત્યાં સુધીમાં થોડુંક આપણે નાનું મોટું ફોટોશૂટ કરી નાખીએ. તો મિત્રો આપણે આવી જાય છે અત્યારે બાપા સીતારામના બગદાણામાં ને અત્યારે બગદાણામાં ફૂલ ટ્રાફિક છે અને અત્યારે ફૂલ ગરમી થઈ રહી છે અને અત્યારે તમે પાછળ જોઈ શકો છો કેટલું વધારે પડતું ટ્રાફિક છે અને અત્યારે ગરમી એટલી થાય છે. મને એમ છે કે હમણાં વરસાદ તૂટી પડશે પણ હવે થોડી વાર આપણે અહીંયા આરામ કરીશું ને બાપા અહીંયા પ્રસાદી લઈને પછી આપણે નીકળી જવું કંઈક નવા લોકેશન માટે. તો બસ અત્યારે સાથ સપોર્ટ આપતા રહેજો અને વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો. તમને બાપા સીતારામના દર્શન તો કરાવી દીધા. હવે નીચે જઈએ અને આગળ
તમને બતાવતો રહીશ, બસ બ્લોગ કન્ટિન્યુ જોતા રહીજો. હવે આપણે જઈએ નીચે ને અત્યારે નીચે આરતી થઈ રહી છે ને બધા લોકો બેસી ગયા છે, તો ફટાફટ આપણે નીચે જઈએ અને અત્યારે બધા બેઠા છે, પાણી પીએ. પાણીની તરસ ફૂલ લાગી ગઈ છે, તો હવે અહીંયા પાણી પી લે, કારણ કે ગરમી જેટલી થાય એની વાત જવા દો ને. હવે આપણે મસ્ત પાણી પી લઈએ, ઠંડુ પાણી પી લે ને એટલે મસ્ત સુકૂન મળી જાય. હવે મોટું ધોઈ નાખીએ, કેમ કે હવે સાંડલો બાંડલો વીયો થાય, પણ અત્યારે મોટું ધોઈ નાખ્યું, કેમ કે ગરમી જેટલી થાય છે. મસ્ત મોટું ધોઈ નાખ્યું છે ને હવે આપણે સાંડલો બાંડલો ઘૂસાઈ ગયો છે. તમને તો એવું લાગતું છે ને, પણ હવે તો આ છે આ બજરંગદાસ બાપાનું મંદિર. તમે જોઈ શકો છો આ મંદિરને કરી લો, બજરંગદાસ બાપાના દર્શન. અહીંયા પાણીનું બરફ છે બધું. હવે આપણે જઈએ પ્રસાદી લેવા માટે ને જ્યારે પબ્લિક તો બધું ગરમીનું શાંતિથી બેસી ગયું છે, અને હવે આપણે થોડીક જ વારમાં નીકળીએ પ્રસાદી લેવા માટે. તો હાલ આગળ જઈએ અહીંયા પ્રસાદી તરફ. અહીંથી ભોજનાલય તરફ જવાનો રસ્તો છે. અને મિત્રો તમને બગદાણાના રસોડાની વાત કરું એટલે એમાં કાંઈ ઘટે જ નહીં, એ તો તમને ખબર જ છે. તો મસ્ત આપણે ફટાફટ બજરંગદાસ બાપાની પ્રસાદી લઈ લઈએ અને પછી નીકળી જઈએ આપણા નેક્સ્ટ લોકેશન માથે. પેલા પ્રસાદી લઈ લઈએ. આપણે ભોજનશાળામાં એન્ટ્રી લઈ લીધી છે અને હવે જઈએ મસ્ત અંદર. અને અત્યારે બધા લોકો સારી રીતે જમી રહ્યા છે અને મસ્ત બેસવાની પણ વ્યવસ્થા કરી લીધી. તો બગદાણાના ભોજન જમવાની વ્યવસ્થા ખૂબ સારી એવી છે. તમે જોઈ શકો છો બસ આ બગદાણાની જમવાની વ્યવસ્થા ખૂબ સારી એવી છે અને ખૂબ સારી રીતે જમી રહ્યા છે. ભલામણા બગદાણાનું રસોડું એટલે એમાં લગભગ કાંઈ ન ઘટતું હોય, અને ઘણા લોકો જોઈ શકો છો કેવો સારી રીતે જમી રહ્યા છે. એટલે આગળ જઈને હું બધું બતાવતો રહી. અત્યારે પબ્લિક થોડુંક ટ્રાફિક થઈ ગયું છે વધારે પડતું, પણ કાંઈ નહીં, એડજસ્ટ કરી લેવાનું. અને બધું સાહિત્ય રસોડામાં કેટલું પબ્લિક જમી રહ્યું છે તમે જોઈ શકો છો. ફાઇનલી જગ્યા મળી ગઈ છે ને હવે હમણાં જમવાનું આવે ને હું તમને બતાવું. અને બજરંગદાસ બાપાનો પ્રસાદ એટલે એમાં કાંઈ લગભગ ન કરતું હોય, વ્યવસ્થા થાય સારી રીતે હોય છે ને આપણને સેવા કરી રહ્યા છે નાના છોકરા. અત્યારે રસ બસ આવી ગયો છે. ખૂબ સારી સેવા કરી રહ્યા છે. કેરીનો રસ, બગદાણાની પ્રસાદી અને દાળ આવવાની બાકી છે. આવડી મોટે પંદર પડી ગઈ એટલે ફાઇનલી મસ્ત મજાનું જમી લીધું છે. ને અત્યારે જમવામાં ફૂલ મજા આવી ગઈ છે. ને હવે યાર ખાવાનું તો થોડું ને ખવાઈ ગયું જાદું, કારણ કે આ યાર બગદાણાની તો તમે વાત કરો એમાં બધી વાત જ કાંઈ ઘટે નહીં એવી હોય. એટલે અહીંયા જમવાનું હતું જોરદાર. ને હવે જઈએ આપણે પાણી ટાઢું પી લઈએ પછી નીકળી જઈએ આગળ. તો દર્શન કર્યા ને જમી લીધું ને હવે જઈએ આપણે બહાર. અહીંયા છે અમારા બગદાણાની ચા. એ તો અત્યારે કંઈ પીવાની હોય નહીં, કારણ કે હજી જમીને આવ્યા છીએ. તો મિત્રો તમે દર્શન કરી લો કાળ ભૈરવ દાદાના, અને કોમેન્ટમાં જય કાળ ભૈરવ લખી નાખજો. મિત્રો આપણે બજરંગદાસ બાપાના દર્શન કરવા છે, ઝાડવામાં દેખાય નહીં ત્યાં, પણ હવે અત્યારે બજરંગદાસ બાપા દેખાય ન દેખાય જોઈએ. હવે દર્શન તો કરવા છે ને તમને પણ દર્શન કરાવવા છે. જોઈએ ધ્યાન કરીએ તો દેખાય તો તમને બતાવશું. ચાલો મિત્રો હવે આપણે વ્યા જઈએ બહાર, કારણ કે હવે લાગી ગયો છે તડકો ને પાછું ખવાઈ ગયો રહે ને 2-3 વાટકા પીવાઈ ગયા છે, એટલે હવે આપણે નીકળી જઈએ બહાર. આ છે બજરંગદાસ બાપાના મંદિરે. તો આ જે મંદિર છે એની કોતરણી કામ તમે જુઓ, ખાલી આ કાર્ય જોઈને તમને એમ થાય ઓહો આ કેટલો સમય લાગ્યો છે આટલું વસ્તુ કોતરવામાં. જો બજરંગદાસ બાપા દર્શન તો કરી લીધા ને હવે જઈએ બહાર જઈએ આંટો મારો ભરીએ ને હવે તમને તો દર્શન ને બધું બગદાણાનું બતાવી દીધું છે. તો બહાર જઈએ. મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને મિત્રો બગદાણાનો વ્લોગ અહીંયાથી આપણે પૂરો કરીએ છીએ અને હવે નવો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ આપણે ભગુડાથી. તો મિત્રો હવે આ વ્લોગને આપણે અહીંયા વિરામ આપી દઈએ છીએ અને હવે ભગુડાનો વ્લોગ એન્જોય કરજો. બાય બાય.